इष्टदेवताभ्यो नमो नमः इष्टदेवताभ्यो नमो नमः चंदन करजो चोखा छोड़जो ओम मोखदेश मो राजा विद्वानिक्षुत चोखा छोड़जो काश्यप गोत्रस्य मूक प्रेतस्य पिताजिन्नं बलियाजो देवशिवाजिते तस्य उसिर चंदनं मदद तवोपतिष्ठताम् पचिकुल्यादीनि सुगन्धिनि मालत्यादीनि वै प्रभो मया नितानि यत्तानि पुषा तथा लोकाडगल्पनहाय जलादिनाथाय नमो नमस्ते कलशને ઉપાડજો જમણા ખંભાને સ્પર્શ કરાવજો અને કપાળનો સ્પર્શ કરાવજો ओम दीर्घानांगानंदो गिरयस्त्रणिं विष्णुपदानि च ओम त्रिणिपदावि च क्रमे विष्णु गोपा अदभ्यः को धर्माणि धाराय नमः धबात પછી તે પાપીને 84 લાખના ચક્રમાં નાખશે. પ્રથમ ગામનું નામ યમપુર છે, બીજું સૌરી, ત્રીજું વરિન્દ્રપુર, ચોથું ગાંધર્વ, પાંચમું સૌરાંગપુર, छठुं पूरपुर, सातमुं कोचपुर, सुसप्तपुर, रौद्रपुर, पर्यावरण, सीतागढ़पुर અને બહુભીતિપુર. આ 16 ગામમાં જીવાત્માને પસાર થવાનું હોય છે. આ 16 ગામમાં પાપી જીવ કેવી સજા ભોગવશે તેની વાત નિષ્કુળાનંદ સ્વામી વિસ્તારથી સમજાવે છે. દરેક ગામમાં જુદી જુદી સજા છે, એક પ્રકારની નથી. પાપી જીવાત્મા બરાબર ચાલતો નથી, તેથી જમદૂત જોરે ખેંચીને ચલાવે છે. ધોકા ઉગામે અને કહે છે કે કેમ નથી ચાલતો, ચાલતા ચાલતા પડી જાય ત્યારે ઊંધે માથે જોરથી તાણે છે. ત્યારે પાપી જીવ પોકાર કરે છે, અરે રે પણ ત્યાં કોણ સહાય કરે છે. પણ હવે વાચા બંધ થઈ જાય છે, બોલવું છે, બોલી શકાતું નથી. માધાપરની વિકાસની અંદર આપણા વડીલોએ સ્વર્ગસ્થ ઘણા મહેનત અને યોગદાન આપેલું. એ પૈકીમાં આપણી વચ્ચેથી જીસી બાપાએ વિદાય લીધી. એ પુણાત્માને આપણે સૌ શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એકત્ર થયા છીએ. એની સાથે એને કરેલા કામો યાદ કરવા એ આપણી ફરજમાં આવે. દેવસી બાપાએ અને એના પુત્રએ બંને સાથે મળી અને તન મન અને ધનથી ગામ માટે એવા યાદગાર કાર્યો કર્યા કે દેવસી બાપાની વિદાય પછી વર્ષો સુધી આપણે અને આપણા આવનારી પેઢી પણ યાદ કરશે. તો આવા કાર્ય કરવા માટે પ્રેરણાની મૂર્તિ આપણા દેવસી બાપા આપણી વચ્ચેથી વિદાય લીધી છે. એમને આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરી કે આત્માને અક્ષરધામમાં સ્થાન આપે. અને પુનર્જન્મ થતા હોય તો આપણે દેવસી બાપા માધાપરમાં જ કોઈ જન્મ લે અને આવતા સમયમાં આપણા ગામ માટે જેવા કાર્ય કરે એવા કાર્ય કરે એ ભગવાન પાસે પ્રાર્થના કરી. એમના પુત્ર દિલીપભાઈ છેલ્લા 25-30 વર્ષથી ગામની અંદર દરેક ક્ષેત્રે પર્યાવરણ હોય, શિક્ષણ હોય કે ગામના વિકાસની અંદર એનું ચર્ચા યોગદાન સતત રહેતું આવ્યું છે. અને એવું જ રહે ભગવાન પાસે પ્રાર્થના કરી. દિલીપભાઈ એવી ને એવી એના બાપા જેવી અને એનું નામ ના રાખે. આપણે સૌ હૃદયથી એમને શ્રદ્ધાંજલિ આપશું અને એમના પરિવારને આ શોકની શક્તિ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી વિરામ. જય સ્વામિનારાયણ, જય રાધાકૃષ્ણ.
જી